નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો દેશ ભારત વિશે કે ભારતની અંદર આપણે રહીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશનું ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તાર કેટલો છે, આપણા ભારત દેશની આબોહવા કેવી છે, આપણા ભારત દેશની વન્ય સંપત્તિ કેટલી છે, આ બધી જ માહિતી એક ભારતના નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ. તો આજનો તમારો જે પાઠ છે, પાઠ 13, ભારત દેશનું ભૂપૃષ્ઠ, આબોહવા, વન સંપત્તિ અને વન્ય જીવન. એ ભારતની અંદર આપણે રહીએ છીએ તો આપણને ખ્યાલ હોય છે કે આપણો જમીન વિસ્તાર કેટલો છે, ભારત દેશની અંદર આબોહવા, કારણ કે ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતના અલગ અલગ પ્રાંતની અંદર જઈએ તો ત્યાં દરેક જગ્યાએ આપણને અલગ અલગ આબોહવા જોવા મળે છે. એ જ પ્રમાણે વનસ્પતિને એ જ પ્રમાણે વન્ય જીવનનો વિકાસ પણ આ આબોહવાને આધારે થયો છે. તો ચાલો આજે આપણે ભારતની આ અલગ અલગ માહિતી આપણે મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણો ભારત દેશ છે એ વિશાળ ભૌગોલિક વિસ્તાર વાળો દેશ છે. કારણ કે દુનિયાની અંદર આપણે વાત કરીએ તો વિશ્વના જે દેશો છે એમાં 7મા સ્થાને આપણો ભારત દેશ એ ભૌગોલિક રીતે આવે છે. ભૌગોલિક વિવિધતા આપણો ભારત છે એ ધરાવે છે. કઈ રીતે? તો ભારતની અંદર ક્યાંય આપણને દરિયા કિનારો, ક્યાંય પહાડી પ્રદેશ, ક્યાંય રણ પ્રદેશ, ક્યાંય ઉચ્ચ પ્રદેશ તો ક્યાંક મેદાની પ્રદેશ આપણને જોવા મળે છે. એટલે ભારત દેશ છે એની અંદર ભૌગોલિક વિવિધતા પણ જોવા મળે છે. અને આ ભારત દેશની ભૌગોલિક વિવિધતા છે એ આપણને વિસ્મય પમાડે એવી છે. કારણ કે આપણે ભારતની ઉત્તર તરફ જઈએ તો ત્યાં બરફથી આચ્છાદિત આખા પહાડી પ્રદેશ, હિમાલયની ગિરિમાળાઓ જોવા મળે છે. તો દક્ષિણ ભારતમાં આવીએ તો આપણને વિશાળ દરિયા કિનારો જોવા મળે છે. આપણે ભારતના પૂર્વ ભાગમાં જઈએ તો આપણને પહાડી પ્રદેશો, આપણને 7 સિસ્ટર જે કહીએ છીએ એ જોવા મળે છે. ને પશ્ચિમ ભાગમાં આવીએ તો આપણને રણ પ્રદેશ પણ જોવા મળે છે. એટલે ભારત છે એ ભૌગોલિક રીતે વિવિધતા ધરાવતો વિશાળ વિસ્તાર ધરાવતો દેશ છે કે જેનાથી આપણને વિસ્મય, આશ્ચર્ય થાય કે એક જ દેશ છતાં આટલી વિવિધતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ આપણો ભારત દેશ એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉત્તરની વાત કરીએ ભારતની. હમણાં જ વાત કરી મેં કે ભારતની ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા કે જેના ઊંચા શિખરો, હિમાલયની પર્વતમાળામાં કોઈ એક નથી પણ પર્વતની માળા આખી હારબંધ પર્વતો છે, એના ઊંચા શિખરો છે 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. અને પૂર્વની અંદર ભારતના પૂર્વ ભાગ છે કે જ્યાં બંગાળનો ઉપસાગર આવેલો છે, જ્યારે પશ્ચિમમાં આપણે જઈએ તો અરબ સાગર છે અને દક્ષિણ ભાગમાં જઈએ તો હિન્દ મહાસાગર આવેલો છે. એટલે ભારતની આપણે દેશ એક જ છે પણ ત્યાં વિવિધતા આપણને જોવા મળે છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 દિશામાં આપણને અલગ અલગ ભૂમિ વિસ્તાર, તો ક્યાંક જમીન વિસ્તાર, આ રીતે તો ક્યાંક જળ વિસ્તાર જોવા મળે છે. કે પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે, પશ્ચિમે અરબ સાગર છે, દક્ષિણમાં જઈએ તો હિન્દ મહાસાગર છે, ઉત્તર તરફ જઈએ તો હિમાલય પર્વતમાળા કે જ્યાં 12 માસ બરફ ઢંકાયેલો રહે છે. તો આ રીતે ભારતની અંદર ભૌગોલિક વિવિધતા આપણને જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતના ક્ષેત્રફળની વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. અને તેનો અંદાજિત વ્યાપ ક્યાંથી ક્યાં સુધી? તો કે ઉત્તરમાં કાશ્મીરથી લઈને, કારણ કે ઉત્તરમાં સૌથી છેલ્લે કાશ્મીર છે આપણો, તો કાશ્મીરથી લઈને દક્ષિણમાં આપણે ભારતના દક્ષિણ ભાગમાં આવીએ તો ત્યાં કન્યાકુમારી સુધી, એટલે ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની આપણે કિલોમીટર ગણીએ તો 3214 કિલોમીટરનો વિસ્તાર છે. એ ઉપર કાશ્મીરમાંથી આપણે નીકળીએ અને નીચે દક્ષિણમાં કન્યાકુમારી કે જ્યાં ભારતનો છેલ્લો એની સ્થાન આવી જાય છે, છેલ્લું સ્થાન એટલે કન્યાકુમારી,
તો ત્યાં સુધીની આપણે લંબાઈ ગોતીએ તો એ છે 3214 કિલોમીટર. અને ત્યારબાદ આ ઉત્તર દક્ષિણ લંબાઈ થઈ. હવે પૂર્વના અરુણાચલ પ્રદેશ છે, કારણ કે સૌથી છેલ્લું જે આપણું રાજ્ય છે એ અરુણાચલ પ્રદેશ છે. એટલે કે પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં આપણા ગુજરાતનો કચ્છ જિલ્લો, ગુજરાત આપણું છેલ્લું પડે છે. ગુજરાતનો નકશો આપણે જોઈએ તો એમાં છેલ્લે કચ્છ જિલ્લો છે, ત્યારબાદ પાકિસ્તાન શરૂ થાય છે. એટલે ગુજરાતના કચ્છ સુધીનો જે આપણે વિસ્તાર ગણીએ તો એ વિસ્તાર છે 2933 કિલોમીટર. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે પૂર્વમાં ઉપર આપણને જે જમ્મુ કાશ્મીર દેખાય છે, ત્યાંથી લઈને નીચે દક્ષિણ સુધી, દક્ષિણના કન્યાકુમારી સુધી આપણો જે વિસ્તાર છે એ 3214 કિલોમીટર, અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાતના કચ્છ જિલ્લા સુધીનો જે વિસ્તાર છે એ છે 2933 કિલોમીટર, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો લાંબા આ જે ભૂમિ વિસ્તાર જોયો કે 32.8 ચોરસ લાખ કિલોમીટર છે, તો એની અંદર ભારતમાં ક્યાંક લાંબા સમુદ્ર કિનારા છે, તો ક્યાંક ક્યાંક આપણને ઊંચી ઊંચી પર્વતમાળાઓ જોવા મળે છે, તો ક્યાંક આપણને દૂર દૂર સુધી ફેલાયેલા નદીના મેદાનો જોવા મળે છે, તો ક્યાંક ભારતની અંદર આપણને ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે, અને કિનારાથી દૂર આવેલા આપણને ટાપુઓ પણ જોવા મળે છે. તો આ દરેક વસ્તુઓ છે, આ ભૂમિ સ્વરૂપો છે વિવિધ, એ આપણને ભારત દેશની અંદર જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ક્યાંક હિમાલયના પહાડો છે, તો ક્યાંક દરિયા કિનારા છે, ક્યાંક ગંગાના મેદાનો છે. તો આ રીતે અલગ અલગ ભૂમિ સ્વરૂપો આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારત દેશની અંદર આબોહવા અને વનસ્પતિ અને સંસ્કૃતિ અને ભાષા વિવિધતા એમાં પણ આપણને જોવા મળે છે, જે આપણને ઉડીને આંખે વળગે છે કે જોવા મળે છે. કારણ કે આપણને ઉનાળાની અંદર ખૂબ ગરમી થાય ને આપણે ઉત્તર ભાગમાં જઈએ તો ત્યાં તો બરફથી છવાયેલા હિમાલયના શિખરો છે, તો આપણને ઠંડક મળે છે. નેચરલ આપણે એકદમ જોવું હોય તો આપણે પૂર્વ તરફ જઈએ તો ત્યાં સેવન સિસ્ટર જે આવેલી છે, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, આ બધાની અંદર જે ઘેરઘોર જંગલો આવેલા છે, પહાડી પ્રદેશો આવેલા છે, તેની વનસ્પતિઓ આપણને જોવાની મજા આવે છે. ભારતના ઘણા બધા રાજ્યો છે, એની રચના છે ભાષાને આધારે થઈ છે. તો ભારતના તમે કોઈ પણ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ગમે ભાગની અંદર ફરો ત્યાં આપણને એક સરખી ભાષા જોવા મળતી નથી. કારણ કે બંધારણની દ્રષ્ટિએ આપણે ભલે 22 ભાષાઓને માન્યતા આપી, પણ ભારતની અંદર કેટલી ભાષાઓ બોલાય છે. એટલે ભાષાની દ્રષ્ટિએ પણ આપણે ત્યાં વિવિધતા છે. સંસ્કૃતિ બધાની અલગ છે. દક્ષિણ ભારતની અલગ છે, ગુજરાતની અલગ છે, પંજાબની અલગ છે, શ્રીનગર, જમ્મુ કાશ્મીરની અલગ છે. તો આ રીતે સંસ્કૃતિ અલગ છે. એ જ રીતે આ ચાર દિશાઓમાં ઉગતી વનસ્પતિ પણ અલગ જોવા મળે છે. તો આ વિવિધતા છે એ આપણને જોવી ગમે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો વિભિન્નતાઓ જોવા મળે છે. કારણ કે આપણા દરેક રાજ્યના જે ભારતની અંદર વસતી પ્રજા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચન, બધા, તો આ બધાના જે રિવાજો છે, પરંપરાઓ છે, એમાં વિભિન્નતા જોવા મળે છે. અને આ વિભિન્નતા હોવા છતાં પણ એક રાષ્ટ્રની ભાવના જે છે આપણા અંદર, એ આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. કે આપણા ભારતની અંદર વિભિન્નતામાં એકતા એમ કહેવાય છે કે ભારત દેશની અંદર આબોહવાથી લઈ વનસ્પતિ, સંસ્કૃતિ, ભાષા બધું જ અલગ છે. ભારતની અંદર રહેતા લોકોના રિવાજો, પરંપરાઓ અલગ છે, છતાં પણ આ દરેક વિવિધતાની અંદર રાષ્ટ્રની એકતા, રાષ્ટ્ર માટે આપણે એક છીએ, અમે બધા ભારતીયો છે, એવી જે ભાવના છે, એ ભાવનાને આધારે એમ કહી શકાય કે આપણો દેશ છે એ આખા વિશ્વની અંદર એક વિશિષ્ટ ઓળખ આપણને અપાવે છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.